હલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં? આપણે મોજમાં જ છીએ. જો યોગા મેટ લઈને આવી ગયા છીએ આપણે પાછળ. કાલે કરતાં ઓછી ગરમી હે. કાંઈ નહીં, વાગ્યા છે 1 બપોરના 12 વાગે ઉઠ્યા આપણે ફ્રેશ બ્રેશ થઈને આવી ગયા છીએ. હાલો થઈ જાય યાર, તો કરી નાખશો. હાલો ને પતાવીએ, પછી કંઈક ખાઈએ, પછી એક જવાનું છે બહાર એક કામથી. બરાબર. હા ગાઈસ, યોગા કમ્પ્લીટ આપણા. અને ગૌરાંગ પારેખ મસ્ત તાજી વાસી કરીને આવ્યા છે. તાજી વાસી ના આવ્યા તું? હે બાકી લાગતા નહીં એટલે નહીં લાવ્યો. બાકી બી નહીં લઉં. ના 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 નાવાનું હોય. એવું? હા ચાલ હરાઈ દઉં તને, પછી નાવા જાજે. હા હું દાડી ગયો તો દાડી આ ખૂણામાં છે. એ રે દેખાઈ ગઈ. હા પણ હાવ ખૂણામાં. હાલો ગાઈસ, જો આપણે નીકળી રહ્યા છીએ આપણું સ્કૂટર લઈને. એક જગ્યાએ મળવા જવાનું છે લોયરને. બરાબર, ઇમિગ્રેશન રિલેટેડ વાત કરવા માટે. તો જતા આવીએ, ફટાફટ જઈને આવીએ. બરાબર. Once in a while I dream. Once in a while I think of you. I reminisce on. જો ગાઈસ, સોપર્સ વર્લ્ડ આ મોલ છે અહીંયા. બરાબર ને, આજે આપણે જીમમાં આવતા. આજે આવીશું એવું નહીં કે આવું નથી, પણ આ જુઓ તમે અહીંયા જો સર્કસ એર કન્ડિશન્ડ. કેમ કે ભાઈ તડકો છે ને બારે. આ બધાને વધારે લાગે આપણા કરતાં. જો પોર્ટેબલ વોશરૂમ બી હોય અહીંયા. અને આ ચારે બાજુ સ્ટોર હશે, કંઈને ખાવું પીવું હોય લેવું. બરાબર. એના બી ભાડું શું કહેવાય લેતા જ હોય આ લોકો. અને પાર્કિંગ લોટમાં સર્કસ ક્યારે છે તો ખબર નહીં. ટિકિટ અહીંયા છે, ટિકિટ લેવાની. જોઈએ, ટાઈમ મળશે, ઈચ્છા થશે તો આવશું જોવા. બાજુમાં જ છે ઘરથી, 2 કિલોમીટર જ થાય. બરાબર. જોઈએ, આ લોકોને એર કન્ડિશનવાળું પાછું હે ને, ગરમી વધારે થાય ને આ લોકોને. આપણે આટલી ગરમીમાં તો હવે ને રેડ બફેડ ગુજરી હાલતી હોય તો બા ધબી હો, ફૂલ ગરમીમાં. આ તો કાંઈ જ નહીં ગરમી. 45 ડિગ્રીમાં હોય ને ગુજરીમાં એટલી ભીડ હોય. એક તો તડકાની ગરમી ને એટલી ભીડની ગરમી, તો હોય ને મોજ શોખથી બધા ખરીદી કરતા હોય. અને આ લોકોને આટલી ગરમીમાં એર કન્ડિશનની જરૂર પડે. પણ કાંઈ વાંધો નહીં, આપણે હવે જઈએ ઘરે. 2 કિલોમીટર થાય અહીંયાથી. હમણાં પહોંચી જઈશું, વાર નહીં લાગે. બરાબર. પહોંચી ગયા છીએ આપણે ઘરે ગાઈસ. જો ભાત હું બનાવીને જ ગયો તો, જો કે 4:30 વાગ્યા છે. હવે છે ને દાળ બનાવી નાખીએ. આ લોકો સાંજે છે ને ભાત બનાવી નાખશે એટલે આપણો ડિનર થઈ ગયો. અને બાકી આપણે બપોરે ખાધું હતું સાંભાર રાઈસ. અત્યારે પાહા ખાવું સાંભાર રાઈસ. રેસ્ટોરન્ટથી હું સાંભાર લઈ આવ્યો હતો, સ્પેશિયલ સાંભાર. તો ભાત બનાવીને રાખી ગયો જ તો હું ભાત બનાવીને જ ગયો તો. જો આપણે તમને હમણાં જ બતાવ્યા મેં. અને દાળ બનાવી નાખું અને પછી આપણે ખાઈશું સાંભાર રાઈસ ને પછી જઈશું રેસ્ટોરન્ટે. બરાબર. તો બનાવી નાખીએ દાળ ફટાફટ. હાલો ગાઈઝ, ઓલમોસ્ટ બધું જ કામ પતી ગયું છે. 5:30 વાગ્યા છે. આપણે 6 વાગે નીકળવાનું છે. બરાબર. જો દાળ બની ગઈ મસ્ત મજાની, એટલે ભરી લીધી છે રેસ્ટોરન્ટ લઈ જવા માટે. ખાલી આ ભાત ભરવાના છે, એ ભરી લઈશ થોડા હમણાં. અને આમાં છે આપણું ફુલાવર બટાકાનું શાક હાલ હાંજનું. એ ભેગું લઈ લે એટલે શાક ભાત અને દાળ બહુ મજા આવે મને. આ રિન્સ કરીને રાખ્યા છે. બરાબર. પછી ધોઈ નાખશું, પહેલાં ખાઈ લઈએ આપણે. ખાવામાં છે આપણે સાંભાર રાઈસ, આમાં છે સલાડ, કાચી કેરી અને ટમેટું અને કાકડીનો મરચું શેકેલું. ગોકોમોલી કોકે બનાવેલી હતી, એ પડી હતી તો એ લઈ લીધી છે. ભૂખ બહુ લાગી છે ને મોઢામાં પાણી આવે તમને બતાવતા. અને આમાંય તો આપણે કાચી કેરી દેખાઈ ગઈ હતી ને, તો આમાં કાચી કેરી નાખી દીધી છે. મસ્ત મજાની દાળ બની ગઈ છે. બરાબર.
તો ખાઈ નાખીએ અને પછી જઈએ રેસ્ટોરન્ટે. હાલો ગાઈસ બધું ભરી લીધું હે. મજા આવી ગઈ ખાવાની બહુ એટલે બહુ. પેલા ટાઈમ લાગ્યું કે આટલું બધું ભર્યું તો છે સાંભાર ને રાઈસ પણ ખૂટશે કે નહીં ખૂટે, પણ ભૂખ જ એવી લાગી હતી ને તો બધું ખૂટી ગયું. ગોકોમોલી ને શું કહેવાય સાંભાર રાઈસ ને સલાડ ને બધું. જો 6 ને 8 થઈ આપણે 6:30 પહોંચવાનું હે. મને એમ કે બધું કામ પતાવીને થોડોક પાછળ ને હિંચકામાં બેઠો બેઠો આરામ કરીશ થોડોક અને પછી જઈશ એમ. એટલો ટાઈમ વધ્યો હે નહીં આપણી પાસે, એટલે નીકળી જઈએ અત્યારે જ. તે દાળ ભાત અને ઓલું ફુલાવર બટાકાનું શાક લઈ લીધું છે. લીંબુ શરબત બનાવીને લઈ લીધું છે. અને હવે આપણે સ્કૂટરિયાને કાઢી અને હે ને જઈએ જોબે. મસ્ત વેધર હે આજે બહુ એટલે બિઝી થવાના ચાન્સ છે. થાય તો સારું કહી શકનું. ગઈકાલે જરાય નહોતું બિઝી. રેસ્ટોરન્ટ એમ કસ્ટમર નહોતા, એટલે હતા પણ ઓછા હતા એમ, બહુ વધારે નહોતા. પણ આજે હે ચાન્સ થોડો વધારે. આપણે આજે એમ તો રજા હતી પણ અરમાની હર વખતે કદનો એટલે જવું પડે એમ છે. અમુક ગાપચીઓ મારી નાખે એટલે જવું પડે. તો કાંઈ નહીં, જતા આવીએ. આજના બદલે આપણે ગુરુવારે રજા હશે હવે, તો ગુરુવારે મોજ કરશું. બીજું શું, આજે આપણે કામ બધા પતી ગયા છે. દાળ બનાવવાની હતી, બની ગઈ છે. લવરને મળવા જવાનું તો એ મળી ગયું છે. બસ થોડોક આરામ ના થઈ ગયો. અને જીમ ના જવાનું, પણ આપણે યોગા કરી લીધા હતા. એવું નહોતું કંઈ કર્યું જ નથી એમ. કાંઈ નહીં ગાઈઝ, નીકળીએ હવે મસ્ત. બરાબર. હલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ રેસ્ટોરન્ટથી ઘરે અને નાહી પી લીધું છે આપણે. આપણે આજે ખાઈને ને વાળી નાખીએ રૂમ. પછી હોવું છે આજે. એમ કે કાલે ઈચ્છા હતી, પરમ દિવસે ઈચ્છા હતી, પણ મેળ નહોતો પડતો. પણ આજે છે ને વાળીને ન જ હોવું છે. કાંઈ નહીં, ખાઈ લઈએ પહેલાં. આપણે બપોરે જે બનાવ્યું હતું એ જ ખાવાનું છે. અને આ બાજુ જો તમે લેનિન વેકરિયા મરચા હેકતે हुए. કંઈક કેવા મગસ કાંઈ હે થોડુંક કહી દે. નહીં કાંઈ નહીં, તો હું સલાડ બનાવી નાખું. ખાવા લઈને સલાડ ખાવું તો બનાવું. કાકડી ટમેટા. હાલો ગાઈઝ, તઈ ખાઈ પી લીધું છે મસ્ત મજાનું. બરાબર. દાળ બની હતી મસ્ત એવી, બહુ મસ્ત બની હતી. રેસ્ટોરન્ટ લઈ ગઈ ત્યાં મજા આવી ગઈ ખાવાની અને અહીંયા મજા આવી. કેમ કે હે ને થોડીક મતલબ તીખે મોરી બની હતી એટલે મસ્ત હારે ઓલું લાલ મરચું ખાવાની મજા આવી જાય. હા, તો કાંઈ નહીં, હવે ગાઈઝ વિદાય લઈએ અને આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. Heart in my plea, but what